જાણીશું જે પ્રકારના સમાચાર। સુરતની શિવશક્તિ કાપડ માર્કેટમાં આગના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી છે ગંભીર નોંધ। મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી છે સુરત। જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, તપાસ બાદ ટીમ સીએમને રિપોર્ટ સોંપશે। કીર્તેશ, વધુ શું માહિતી છે? સીએમએ પણ નોંધ લીધી છે આ સમગ્ર મામલે। ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં જે રીતે આગની ઘટના બની છે, વેપારીઓને 1,000 કરોડનું નુકસાન છે, તેની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે। મોડી સાંજ સુધી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને આગના કારણો જાણવા માટે અમદાવાદ ફાયર વિભાગ અને ગાંધીનગર ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અત્યારે પહોંચ્યા છે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે। જી બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી સીએમ ભૂપેન્દ્ર પટેલે પર ગંભીર નોંધ લીધી છે, અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે આગ પર કેટલો કાબુ? કારણ કે જે વેપારીઓ હતા, જે કરોડપતિ હતા, 24 કલાકની અંદર કીર્તેશ તમામ રોડપતિ બની ગયા છે। આગે બધું ખાક કરી નાખ્યું છે। બિલકુલ, જે વેપારીઓ કરોડપતિ હતા, આગની ઘટનામાં તેઓને રોડ પર આવવાની વારી આવી ગઈ છે, કારણ કે હજુ પણ 30 કલાક બાદથી આગ પર કાબુ નથી મેળવવામાં આવ્યો। આગ પર કાબુ મેળવતા મોડી રાત થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ કુલિંગ દ્વારા બિલ્ડિંગને ઠંડુ કરવામાં આવશે। પણ જે પ્રકારે આખી માર્કેટ બળીને ખાક થઈ ગઈ છે, એટલે કે સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં કોઈને પ્રવેશ કરવા દેવામાં નહીં આવે। આગામી દિવસમાં કાપડ વેપારીઓની મોટી સિઝન આવી રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે સિઝનને લઈને વેપારીઓએ તૈયારી કરી હતી, એટલે કે મોટા પ્રમાણમાં વેપારીઓને નુકસાન વેચવાની વારી આવી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, મોટા પાયે નુકસાનીના અહેવાલ। તો એનઓસી પર પણ ઉઠ્યા છે સવાલ। વેપારીઓનું દર્દ છલકાયું છે। આ આફતની આગ છે તેનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ 850થી વધુ દુકાનો બળીને ખાક થઈ છે, કારણ કે કાપડનું માર્કેટ છે તેથી આગ વધુ પ્રસરી। અન્ય સમાચાર, ખેડાથી નડિયાદમાં આઈટીના દરોડા। વસંત વિહારમાં વેપારીને ત્યાં દરોડા। શિવન મેટલ્સ કોપરની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી છે। સવારથી આઈટીની ટીમો કરી રહી છે સર્ચ ઓપરેશન। તો શિવન મેટલ્સ કોપરની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે। આઈટીની ટીમ ત્યાં પહોંચી છે, જે સર્ચ ઓપરેશન કરી રહી છે। સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। તો શિવન મેટલ્સ કોપરની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે। નડિયાદમાં આઈટીના દરોડા, વસંત વિહારમાં વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર, ઉમંગ જોડાયા છે ફોન લાઈન પર। ઉમંગ, જે પ્રકારથી સવારથી આઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, શું વધુ વિગત, શું વધુ માહિતી? બિલકુલ ચોક્કસથી ખેડા જિલ્લાની જે નડિયાદની જે આસપાસના વિસ્તારો છે ત્યાં સવારથી આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે। સૌપ્રથમ વસંત વિહારના જે સોસાયટી આવેલી છે નડિયાદના પિસ્તક રોડ ઉપર, એક વેપારી તેમાં આઈટીની સવારથી તપાસ કરી છે। તેમજ ટુડે ટીમની અંદર જે શિવમ મેટલ્સ કોપરની જે ફેક્ટરી છે ત્યાં આગળ પણ ઇન્કમ ટેક્સની અત્યારે તપાસ કરી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે કોપર વાયર બનાવતી આ ફેક્ટરીમાં સવારથી આટલા દરોડા પડ્યા છે। બીજી બાજુ જે અલદરવાસ છે મેમદાદ તાલુકાનું, ત્યાં આગળ તેમની એક ડિપાર્ટમેન્ટ બીજી એક ફેક્ટરી છે, ત્યાં આગળ પણ આટલા દરોડા છે। કહી શકાય કે ખેડા જિલ્લાની 3 થી 4 કંપનીઓ અને 2 થી 3 વેપારીઓ ત્યાં આઈટીની તપાસ થઈ રહી છે। હવે તપાસ બાદ જ ખબર પડશે કે કેવા પ્રકારના દરોડા હતા, શું અંદર બહાર આવે છે। જી લુબના। જી બિલકુલ ઉમંગ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે। જો તમે ડીસામાં ઉત્પાદન થતું ઘી આરોગી રહ્યા હો તો ચેતી જજો, કારણ કે ડીસામાં ઘણી એવી ઘીની ફેક્ટરીઓ આવેલી છે જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે। આ ફેક્ટરીમાં ઉત્પાદન થતા ઘીમાં દૂધનો જરા પણ ભાગ હોતો નથી અને આવા તત્વો સોયાબીન તેલ અને વેજીટેબલ ઘીના મિશ્રણમાં ઘીનું એસેન્સ ઉમેરીને ગાયના ઘી તરીકે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે અહીં મોટા ચેડા થઈ રહ્યા છે। આ તત્વોએ કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી। આ વખતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસા જીઆઈડીસીમાં આવેલી નવકાર ડેરી પ્રોડક્ટની પેઢી પર દરોડા પાડીને 4000 કિલો જેટલો જથ્થો ઝડપી લીધો છે। અગાઉ કરવામાં આવેલી કામગીરીમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011ની જોગવાઈનું ભંગ થતું જોવા મળી આવ્યું હતું। પેઢીને નોટિસ આપી છોડી દેવાઈ હતી, પરંતુ ગોરખધંધા ફરી ચાલુ કરતા પેઢીનું 4 ઓક્ટોબર 2024ના રોજ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું। આ ભેજાબાજો નકલી ઘી રાત્રે બનાવીને તહેવારોમાં રાજસ્થાન વેચતા હતા। ફૂડ વિભાગે 17,50,000નો 4000 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। આ સ્થળ પર ગૌમુખ અને જયવર્ધન નામની બ્રાન્ડનું ઘી ઉત્પાદન થતું હતું। મહત્વની વાત તો એ છે કે સંજય મહેસુરિયા નામના વેપારીને અગાઉ પણ ખાદ્ય તેલમાં ભેળસેળ માટે એજ્યુકેશન કેસમાં 1.25 લાખનો દંડ અને મરચામાં
કલર ભેળસેળમાં ક્રિમિનલ કેસમાં 25,000નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા થયેલી છે. આ જે પ્રશ્ન છે એક બહુ મોટો પ્રશ્ન છે. આ લોકો ક્યાંક ને ક્યાંક કાયદાની છટકબારીનો લાભ પણ આમાં ઉઠાતા હોય છે. હવે લાયસન્સ કેન્સલ થઈ ગયેલું છે, લાયસન્સ રદ છે, એ વાત તો એ વ્યક્તિ જાણે છે કે મારું લાયસન્સ નથી, અને છતાંય જો ઉત્પાદન ચાલુ રાખતો હોય તો ખરેખર એના માટે પણ શર્મનાક બાબત છે. આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલનપુરના એક્ઝિક્યુટિવ ઓફિસર દંડ કરેલો હતો 2019ની અંદર, તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને 50,000 દંડ પણ ફટકારવામાં આવેલો હતો. આમાં વ્યક્તિ વારેવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય, એના પર તંત્રની વોચ હતી અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે. શ્રી નવકાર ડેરીના નામે અહીંયા જે કારખાનું ચાલતું હતું અને આ જે નવકાર ડેરીનું જે લાયસન્સ હતું તે પણ 2024માં 10મા મહિનાની અંદર રદ થઈ ગયું હતું. છતાં પણ નિયમોને નેવે મૂકીને આ જે ગોડાઉનો છે